સુરતના નાસિરનગર ડિમોલિશનનો મુદ્દો છે। ગલુબેન પાલિયાની જમીન પાસેથી બે શંકાસ્પદ કાર મળી આવી છે। ફોર્ચ્યુનર અને i20 કાર લઈને સ્થાનિકોમાં ભારે ચર્ચા છે। ફોર્ચ્યુનર ઘનશ્યામ લાખાણીના નામે નોંધાયેલી હોવાનું પણ સામે આવ્યું છે। i20 કાર સંજય લાખાણી નામે નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે। જમીન માલિકના ઘર નજીક કાર લાંબા સમયથી ઊભી હોવાની ચર્ચાઓ છે। ફોર્ચ્યુનરની પાછળની સીટમાં MLA ગુજરાત લખેલી પ્લેટ પણ જોવા મળી છે। પ્લેટને લઈને અનેક સવાલો અને અટકળો શરૂ થઈ ગયો છે। સ્થાનિકોએ કારની હાજરી અંગે શંકા વ્યક્ત કરી છે। સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા વધી છે। શંકાસ્પદ કારને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। MLA ગુજરાત લખેલું છે, શું આમાં નેતાઓની પણ કોઈ સંડોવણી છે? આ પણ એક બહુ મોટો સવાલ છે, કારણ કે કોઈ 200 ઘર તોડી જાય ના કોર્પોરેશનને ખબર છે ના સ્થાનિક લોકોને ખબર છે, તો પછી મોટા પાયે કોઈક મોટા નેતાની સંડોવણી હોઈ શકે છે। ચેતન, આમાં કોઈક મોટા નેતાની કોઈ સંડોવણી હોઈ શકે છે, કારણ કે MLA લખેલી કાર પણ છે, તો પછી જી બિલકુલથી નાસિરનગર ડિમોલિશનના આજે 12મા દિવસ છે, ત્યારે 12મા દિવસે જે મુખ્ય જે માલિક છે ગલુબેન પાલિયાની જમીન પાસે બે શંકાસ્પદ જે કાર છે તે કાર મળી આવી છે। ખાસ કરીને ફોર્ચ્યુનર અને i10 જે કાર છે તે તેમના ઘરની બહાર પાર્ક કરેલી જોવા મળી હતી। ખાસ કરીને ફોર્ચ્યુનર કાર જે છે તે ઘનશ્યામ લાખાણીના નામે નોંધાયેલું હોવાનું સામે આવ્યું છે, જ્યારે i20 કાર છે તે સંજય લાખાણીના નામે નોંધાયેલું હોવાનું સામે આવ્યું છે। જમીન માલિકના ઘર નજીક લાંબા સમયથી આ કાર જે છે તે ઉભેલી હોવાને કારણે ચર્ચાનો વિષય બન્યો છે। ફોર્ચ્યુનર કારની પાછળની જે સીટ છે તેમાં MLA ગુજરાત લખેલી પ્લેટ જોવા મળી રહી છે। પ્લેટને લઈ અનેક જે સવાલો અને જે અટકળો છે તે ઊભી થઈ છે। સ્થાનિકોએ કારોની હાજરીમાં અંગે પણ શંકા વ્યક્ત કરી છે। વિસ્તારમાં ઘટનાને લઈ લોકોમાં ઉત્સુકતા વધી છે। મહત્વની વાત છે કે MLA ગુજરાત જે પાટિયું માર્યું છે, કાર કોની છે અને શા માટે અહીં આવી છે, તે એક પ્રશ્ન જોવા મળી રહ્યો છે। બિલકુલ બિલકુલ, આભાર ચેતન। તો આપ જોઈ રહ્યા છો, સુરતમાં જે 200 એકરનું ડિમોલિશન થયું છે, એક પછી એક શું નેતાઓની પણ સંડોવણી છે? MLA લખેલી કાર પણ અહીંયા જોવા મળી છે।